નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 3 સપ્ટેમ્બર 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। બજારમાં વિવિધ કુકિંગ તેલ, રસોઈ માટેના તેલ વહેંચાઈ રહ્યા છે। કયું તેલ વાપરવું સલાહભર્યું નથી, જુઓ અહેવાલ। અજાણતા તમારા રસોઈ ઘરમાં એવા તેલનો ઉપયોગ થઈ રહ્યો હોઈ શકે છે જે આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે। તમે જે તેલને એક હેલ્ધી ઓપ્શન સમજીને અપનાવી રહ્યા છો તે હકીકતમાં આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે। ખરાબ તેલ હૃદયરોગ, બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલથી લઈને ડાયાબિટીસની સમસ્યા ઊભી કરી શકે છે। ચાલો એવા 5 તેલ વિશે જાણીએ જે આરોગ્ય માટે હાનિકારક છે। તાડનું તેલ, પામ ઓઇલ। પામ તેલ સૌથી ખરાબ તેલમાંનું એક છે। ભારતીય સ્ટ્રીટ ફૂડમાં આ તેલનો ઉપયોગ થાય છે। આ અલ્ટ્રા પ્રોસેસ્ડ તેલ છે। તેમાં હાઈ સેચ્યુરેટેડ ફેટી એસિડ અને હાઈ કેલરીની માત્રા હોય છે। આ તેલમાં બનેલા ખોરાકને ખાવાથી વજન વધે છે, ઉપરાંત કોલેસ્ટ્રોલ પણ વધે છે અને હૃદયના રોગનું જોખમ ઊભું કરે છે। સૂરજમુખીનું તેલ, સનફ્લાવર ઓઇલ। સૂરજમુખીનું તેલ પૂરી તળવા, પકોડા બનાવવા અથવા શાક બનાવવા વગેરે માટે ઉપયોગમાં લેવામાં આવે છે। જો કે આરોગ્ય માટે આ પણ ફાયદાકારક નથી। આ તેલને કેટલાક હેલ્થ એક્સપર્ટ્સમાં 5માંથી 3 રેટિંગ આપે છે। તેમાં ઊંચી માત્રામાં ઓમેગા-6 ફેટી એસિડ હોય છે જે હૃદયના આરોગ્ય પર નકારાત્મક અસર કરી શકે છે। સફેદ રાઈનું તેલ, કેનોલા ઓઇલ। સફેદ રાઈનું તેલ, જેને કેનોલા તેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આરોગ્ય માટે હાનિકારક છે। આ તેલ અલ્ટ્રા પ્રોસેસ્ડ અને ખૂબ જ રિફાઇન્ડ હોય છે। આ તેલના સેવનથી અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે। સોયાબીનનું તેલ, સોયાબીન ઓઇલ। સોયાબીનનું તેલ પણ આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે। તેમાં હાઈ ઓમેગા-6 ફેટી એસિડ હોય છે। આ તેલના સેવનથી ડાયાબિટીસ અને હાઇપરટેન્શન થવાનું જોખમ છે। રાઈસ બ્રાન ઓઇલ। રાઈસ બ્રાન ઓઇલ બનાવવા માટે અનેક કેમિકલ્સનો ઉપયોગ થતો હોય છે, જેથી તેને આરોગ્યની દ્રષ્ટિએ યોગ્ય વિકલ્પ માનવામાં આવતો નથી। મેલેરિયા હું ફેલાવીશ। જરાક ઊભો તો રે મચ્છર। અમે બધા મળીને તને પાઠ ભણાવીશું। પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું। ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું। મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું। અમે મચ્છરદાનીમાં સૂઈશું। અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।